બજારમાંથી મળતા ખાદ્ય પદાર્થો ખરીદતા પહેલા સાવધાન. બજારમાંથી લાવેલા અથાણામાંથી નીકળી ગરોળી. અમદાવાદના આનંદનગરના પરિવારે ખરીદ્યું હતું અથાણું. અથાણામાંથી ગરોળી નીકળ્યા બાદ પરિવારે આ વિડીયો બનાવ્યો અને ત્યારબાદ આ વિડીયો વાયરલ કરવામાં આવ્યો છે. એટલે કે જે અથાણું બજારમાંથી તૈયાર અથાણું લાવવામાં આવ્યું હતું તે અથાણામાંથી ગરોળી નીકળ્યાની ઘટના સામે આવી અમદાવાદના આનંદનગર વિસ્તારમાંથી. અને તેનો વિડીયો ગ્રાહકે બનાવ્યો હતો. એક બાદ એક અલગ અલગ ખાદ્ય પદાર્થોમાંથી આ પ્રકારને આ જીવાતો નીકળવાની જે ઘટના છે, જે સિલસિલો છે તે હજુ પણ યથાવત છે. ત્યારે ફરી એક વખત અથાણામાંથી ગરોળી નીકળ્યાની ઘટના સામે આવી. થોડા દિવસ પહેલા જ અમદાવાદના નિકોલ વિસ્તારમાંથી જ્યાં ઢોસા સેન્ટર ચાલુ હતું ત્યાંથી ગરોળી નીકળવાની ઘટના ત્યાં પણ સામે આવી હતી. વધુ માહિતી સાથે સંવાદદાતા કુશાંક સોની આપણી સાથે લાઈવ જોડાયા છે. કુશાંક પાસેથી વધુ માહિતી લઈશું. જી કુશાંક, તો ગરોળી નીકળવાની ઘટના સામે આવી છે અથાણામાંથી, પરિવારે વિડીયો બનાવ્યો, શું વધારે માહિતી? બિલકુલ, રાવલ પરિવાર છે, અમદાવાદના આનંદનગર વિસ્તારમાં રહે છે અને તેને જે પ્રકારનો અનુભવ થયો, અથાણાની જે બરણી છે તે અડધી પૂર્ણ થઈ ગઈ તે પછી તેમને આ ગરોળી હોવાનું અથાણાની બોટલમાંથી જાણવા મળ્યું છે. અને એટલું જ નહીં, આ અથાણું ખાતા હતા તેના કારણે લગભગ 1 મહિનાથી તેની તબિયત પણ ખરાબ છે. જે મહિલા આપણી સાથે છે, હિનાબેન રાવલ, તેમની સાથે સીધી વાત કરશું. હિનાબેન, તમે ક્યાંથી લાવ્યા હતા આ, અને તમને ખબર પડી ત્યારે અથાણું લગભગ કેટલું ઉપયોગમાં લેવાઈ ગયું હતું? સર, તમે જોઈ શકો છો બરણી સામે કે પૂરું થવા આવ્યું છે. મતલબ 1 મહિનો મને થઈ ગયો અથાણું લાવે, અને 1 મહિનાથી હું આ ખાઈ રહી છું. મારી ફેમિલી સાથે અને મારા ફ્રેન્ડ સાથે બી મેં શેરિંગ કરી હતું, અને 1 મહિનોથી હું ખાઈ રહી છું. 1 મહિનોથી મારી તબિયતમાં કંઈ આડાવડી થયું છે, મને લાગે છે કે નોર્મલ હશે, બટ મને કંઈક થયું છે એવું મને લાગે છે. પણ મેં અત્યાર સુધી મેં નથી કરાયા રિપોર્ટ, કે હું લાઇટલી લેતી નથી એટલું બધું કે મને એમ કે થઈ જશે બધું સારું એમ. ગઈકાલ રાત્રે 11 વાગે હું જ્યારે જમવા બેસી ત્યારે ચમચીમાંથી મેં જ્યારે બહાર કાઢ્યું અથાણું તો મને લાગ્યું કે કંઈક છે. તો મેં મારા હસબન્ડને બોલાવ્યા અને જોયું ને તો એમાં મને લાગ્યું કે ગરોળી છે. મેં એમને કીધું નહીં, મેં એમને કીધું તમે જુઓ તો શું છે. એમને કીધું ગરોળી છે. મારા છોકરાઓએ જોયું, પછી તો બી મેં ઉપરવાળાને બોલાયા, આજુબાજુવાળાને બોલાયા કે આ છે શું. બધાએ કીધું કે આ ગરોળી છે. પછી તો મને એકદમ જ વોમિટિંગ ચાલુ થઈ ગઈ અને એકદમ જ હું બીમાર થઈ ગઈ. પછી તાત્કાલિક મારા હસબન્ડે ફોન કર્યો, કે જે ડબ્બા ઉપર એક નંબર હતો ત્યાં કોલ કર્યો કે આ તમારા ત્યાંથી લાયેલા છે અને આવી રીતનું થયું છે. તો એમને મારા હસબન્ડને એવું કીધું કે તમે ટેન્શન ના કરો, તમને ડબ્બો નવો મળી જશે. એમને મને એકવાર બી એવું ના કીધું કે તમને તબિયત કેવી છે કે શું નહીં, કંઈ નહીં. એમને ખાલી બસ કહી દીધું કે ડબ્બો નવો મળી જશે. પછી રાત્રે ફૂડ સેફ્ટીમાં મેં કોલ કર્યો, પણ એમને એવું કીધું કે તમે મતલબ ગલત નંબર છે અને સવારે કરજો, ટોલ ફ્રી ઉપર કરજો. આજે સવારે મેં ટોલ ફ્રી ઉપર કોલ કર્યો તો એમને મને એવું કીધું કે તમને ડાયરેક્ટ નહીં થાય, મેલ કરવો પડશે. જીમેલ તમે ધક્કા જ ખાઈ રહ્યા છો, અત્યાર સુધી કંઈ થયું નથી? જીમેલ કરો, આ કરો, આ કરો, આ કરો. હવે મારી તબિયત સારી નથી એટલા દિવસથી. આજે સવારે જાણનું મેં જોયું છે ત્યારની તો હું બિલકુલ બીમાર જેવી છું. તો મારું માઇન્ડ જ કામ નથી કરતું, હું ક્યાંથી મેલ કરું ને જીમેલ કરું. ક્યાંથી લાયા હતા, ક્યાંથી તમે? આ એકચ્યુઅલીમાં વેજલપુર એરિયામાં એક શ્રેયસ કોમ્પ્લેક્સમાં જૈન ગૃહ ઉદ્યોગ કરીને છે સર, ત્યાંથી હું લાવેલી હતી. તમે પહેલા ત્યાં આગળ લાવો છો ખરા કે પહેલી વખત લાવો? નહીં સર, હું ફર્સ્ટ ટાઈમ લાવી ત્યાંથી. કોણે કોણે અથાણું આ ઉપયોગમાં લીધેલું હતું અને એ લોકોની તબિયત કેવી છે? સર, મારા બાળકોમાં મારો સન ખાતો હતો અને હું ખાતી હતી, મારી એક મારી ફ્રેન્ડને બી અત્યારે મેં વાત કરી તો એ કે મને બી કંઈક લાગતું હતું શરીરમાં કંઈક પ્રોબ્લેમ, પણ મને બી એવું કે બહાર જઈને આવ્યા છીએ તો કદાચ મે બી બની શકે. બટ એને બી મેં કીધું, એને બી વોમિટિંગ ચાલુ થઈ ગઈ અત્યારે. અને મારું તો કેટલા દિવસથી હું બીમાર જ છું, પણ મને એમ કે દવા લઈને હું દિવસો કાઢતી હતી. મને એમ કે આટલી મોટી વાત, જ્યારે મેં ગરોળી જોઈ તો મને એવું થયું કે આ કદાચ હું ખાઈ ગઈ હોત, કદાચ મને કંઈ થઈ ગયું હોત તો જવાબદારી કોની? પ્રશાસન જોડેથી તમને હવે શું આશા અપેક્ષાઓ છે? કોર્પોરેશનનું તંત્ર એ સ્વાભાવિક રીતે જ્યારે અમે તેમને ઘણી વખત વિડીયો આપીએ તે બાદ જ તેઓ જાગતા હોય છે, તેની પહેલાં તો કોઈ કાર્યવાહી મને યાદ નથી કે ફૂડ વિભાગ તરફથી થયેલી હોય. અમારી પાસે વિડીયો આવે તે બાદ અમે તેમને આપીએ અને તેઓ કાર્યવાહી કરતા હોય છે. પ્રશાસન જોડેથી હવે શું આશા? સર, મારું ખાલી એક જ કહેવું છે કે આજે હું સ્પેશિયલી આના માટે કહીને જોબ ઉપર રજા રાખી છે, બરાબર છે કે, અને આના માટે કહીને મેં સવારની એટલા કોલ કર્યા છે, મને કોઈને કોલ ઉપર તો મને કોઈ જવાબ આપ્યો જ નથી. એકવાર હું રૂબરૂ મળી અને રૂબરૂ મળ્યા પછી આ લાઈવ મારું થયું છે, બરાબર છે. મારું ખાલી એક જ કહેવું છે કે હું કદાચ ચલો કોઈ નાના માણસ સાથે આ વસ્તુ બની હોત તો કોણ એની હેલ્પ કરત? કોઈનો માણસનો જીવ ગયો હોત તો કોણ હેલ્પ કરત? મારે બસ આનો જવાબ જોઈએ કે મારી સાથે કે મારી ફેમિલી સાથે કંઈ પણ થયું, હજુ મને મારા અંદર શરીરમાં શું છે મને નથી ખબર સર, કે મારા રિપોર્ટો શું આવશે એ મને નથી ખબર. પણ 1 મહિનાથી હું આ ચમચી વડે હલાઈને અથાણું ખાઈ રહી છું. ફેક્ટ છે જે છે હું કહું છું સર, કે આ મને પૂરું થવા આવ્યું છે જ્યારે અથાણું, ત્યારે મને ખબર પડી કે આની અંદર ગરોળી છે. આજે કોઈ પણ જે બી આ લાઈવ સાંભળતું હશે એને બી અંદરથી થતું હશે કે આ જ્યારે પોતાની સાથે એવા બનાવ બને ત્યારે કેટલું અંદરથી ગભરાહટ થઈ જાય કે આ શું થઈ ગયું.
છો તેનું નામ છે શુભ અથાણા ભંડાર સાણંદથી લાવેલા છો ને આ? સર એ મેન્યુફેક્ચરિંગ છે એ લોકોનું. હા, હું અથાણું તો લાવી છું વેજલપુરથી. વેજલપુરમાં એમની ગૃહ ઉદ્યોગ જૈન ગૃહ ઉદ્યોગ કરીને મોટી શોપ છે, ત્યાંથી લાવેલી છું. તો હિનાબેન રાવલ આપણી સાથે જોડાયા હતા, જેમને આ પ્રકારનો અનુભવ થયો છે. 1 મહિનાથી તેમની તબિયત નાદુરસ્ત હતી અને તેનું કારણ હવે સામે આવ્યું છે કે જે અથાણું તેઓ ખાઈ રહ્યા હતા, જેમાં મરેલી ગરોળી હતી પહેલેથી, તે તેમને ધ્યાન ન હતું. અને ગઈકાલે જ્યારે હવે અથાણાની બોટલ પૂર્ણ થવા આવી ત્યારે તેમને આ બાબતની જાણ થઈ છે અને વેજલપુરમાંથી તેઓએ આ બોટલ ખરીદી હતી, જેનું મેન્યુફેક્ચરિંગ સાણંદમાં થઈ રહ્યું છે. અમદાવાદ મહાનગરપાલિકાની ટીમ તરફથી તપાસ શરૂ કરવામાં આવી છે. વેજલપુરના જે દુકાનમાંથી આ અથાણું લાવવામાં આવ્યું હતું અને તે જે એકમના સંચાલક છે તેની અલગ અલગ તપાસ કરી અને કોર્પોરેશન તરફથી કામગીરી કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. પૃથા. જી કુશાંક, સમગ્ર માહિતી બદલ આભાર. તો અમદાવાદના આનંદનગરના પરિવારને બહારથી અથાણું લાવ્યા બાદ એક કડવો અનુભવ થયો. અથાણામાંથી ગરોળી નીકળી.